વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન. આજે હું તમારી સાથે ખજૂર બિસ્કિટ ઘરે કઈ રીતે બનાવવા તેની રેસિપી શેર કરવા આવી છું. તો આ ખજૂર બિસ્કિટ બનાવવા માટે આપણે એક પેનમાં 2 ચમચી જેટલું ઘી એડ કરી દઈએ અને એ ઘીને આપણે ગેસની લો ફ્લેમ પર ગરમ થવા દઈએ. તો આજે હું 2 અલગ રીત લઈને આવી છું ખજૂર બિસ્કિટ બનાવવા માટેની. તો ચલો આપણે આ અલગ અલગ રીતે ખજૂર બિસ્કિટ કઈ રીતે બનાવવા તે જોઈએ. તો અહીં ઘી ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં 100 ગ્રામ જેટલી બદામ અને 100 ગ્રામ જેટલા કાજુ અને 50 ગ્રામ જેટલા પિસ્તા છે, આ ત્રણેય વસ્તુને ઘીમાં એડ કરી દઈએ અને ગેસની મીડિયમ ફ્લેમ પર 1 મિનિટ જેવું આ બધા ડ્રાયફ્રૂટને આપણે રોસ્ટ કરી લઈએ. તો અહીં આપણે ડ્રાયફ્રૂટ્સ છે તે ફક્ત 1 થી 1.5 મિનિટ જેટલું જ ઘીમાં રોસ્ટ કરવાના છે, વધુ સમય માટે રોસ્ટ નહીં કરીએ. તો અહીં આ 3 આપણે ડ્રાયફ્રૂટ લેવાના છે. જો તમને અખરોટ પસંદ હોય તો તમે આ સ્ટેજ પર અખરોટ પણ એડ કરી શકો છો સાથે, કાજુ બદામ અને પિસ્તાની સાથે. હું અત્યારે તે અવોઇડ કરી રહી છું અને આ ત્રણેય ડ્રાયફ્રૂટ લઈ અને તેને રોસ્ટ કરી લઈએ. તો 1 થી 1.5 મિનિટ જેવું થઈ ગયું છે. ડ્રાયફ્રૂટ એકદમ સારી રીતે રોસ્ટ થઈ ગયા. હવે તેને ઘીમાંથી કાઢી લઈએ. ડ્રાયફ્રૂટને ઘીમાં રોસ્ટ કરી લીધા બાદ થોડું ઘી બચી ગયું છે. તો આ ઘીમાં આપણે 250 થી 300 ગ્રામ જેટલો કાળો ખજૂર છે, જેના મેં બીજ કાઢી લીધા છે, તેને એડ કરી દઈએ. તો અહીં કાળા ખજૂરનો ઉપયોગ કરી અને આપણે ખજૂર બિસ્કિટ બનાવીશું. જો કાળો ખજૂર અવેલેબલ ના હોય તો તમે લાલ ખજૂર પણ લઈ શકો છો. લાલ ખજૂર સોફ્ટ નથી હોતો, તે આ કાળા ખજૂર કરતાં થોડો કઠણ હોય છે. તો એક ખજૂરને પહેલાં સોફ્ટ કરી લેવાનો, મિક્સર જારમાં એડ કરી અને તેને પીસી લેવાનો, ત્યારબાદ ઘીમાં રોસ્ટ કરવાનો. તો એકદમ સારી રીતે તે રોસ્ટ થઈ જશે અને મેશ પણ થઈ જશે. તો અહીં આપણે કાળા ખજૂરને આ રીતે સ્પેચ્યુલાની મદદથી પ્રેસ કરી અને જોઈ શકો છો આ રીતે એકદમ સોફ્ટ અને એકરસ કરી લીધો છે ઘીમાં. તો આ રીતની ખજૂરની કન્સિસ્ટન્સી હોવી જોઈએ. તો કાળું ખજૂર છે એટલે ગણતરીની મિનિટોમાં આ રીતની તેની કન્સિસ્ટન્સી થઈ જશે. હવે આપણે જે ઘીમાં રોસ્ટ કરેલા કાજુ બદામ છે તેનો આપણે ભૂક્કો કરવાનો છે. તો આ બધા કાજુ બદામને આપણે આ મિક્સર જારમાં એડ કરી અને ભૂક્કો કરી લઈએ. તો અહીં આપણે મિક્સરમાં એકદમ સારી રીતે બધા ડ્રાયફ્રૂટનો ભૂક્કો કરી લીધો. આ રીતનો દરદરો કરકરો ભૂક્કો થશે. હવે જે ખજૂરને આપણે ઘીમાં રોસ્ટ કરેલો છે તેને તમે જોઈ શકો છો એકદમ સારી રીતે એકરસ થઈ ગયો છે અને ઠંડો પણ થઈ ગયો છે ખજૂર. તો હવે આપણે આ ખજૂરને એક મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ. ખજૂરને મિક્સિંગ બાઉલમાં એડ કરી દીધા બાદ આપણે જે ડ્રાયફ્રૂટ પીસી અને સાઈડ પર રાખેલા છે તે ડ્રાયફ્રૂટ પણ આપણે આ ખજૂરની ઉપર એડ કરી લઈએ. ડ્રાયફ્રૂટનો ભૂક્કો ખજૂરની ઉપર એડ કરી લીધા બાદ આપણે આ બંને વસ્તુને એકદમ સારી રીતે હાથેથી મસળી અને મિક્સ કરવાની છે. તો આ ભૂક્કો છે તેને એકદમ સારી રીતે બધા ખજૂરની સાથે મિક્સ કરવાનો છે. તો આપણે એકવાર આ બંને વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. ખજૂર અને ડ્રાયફ્રૂટનું મિશ્રણ અહીં રેડી થઈ ગયું. બંને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લીધા. હવે આપણે આ મિશ્રણના 2 એક સરખા ભાગ પાડવાના છે. તો આપણે એકદમ ઇઝીલી પહેલાં એક સરખા તેના ભાગ પાડી લઈએ. 2 એક સરખા ભાગ કરી લીધા બાદ આપણે એક ભાગને લઈ લઈએ અને બીજા ભાગને ઢાંકી અને સાઈડ પર રાખી દઈએ. તો હવે આપણે ખજૂર બિસ્કિટને શેપ આપવા માટે એક પ્લાસ્ટિક પેપર લઈ લઈએ. તો અહીં ઘરમાં રહેલું કોઈ પણ પ્લાસ્ટિક તમે યુઝ કરી શકો છો, અથવા તો જો બટર પેપર અવેલેબલ હોય તો તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આ પ્લાસ્ટિક પેપરને આપણે ઘી વડે ગ્રીસ કરી લઈએ, જેથી કરીને ખજૂર બિસ્કિટને શેપ આપવો સહેલો રહે. તો અહીં આ પ્લાસ્ટિક પેપરને આપણે ઘીથી ગ્રીસ કરી લીધું. હવે એક ભાગને આપણે આ પ્લાસ્ટિક પેપર ઉપર મિડલમાં સેટ કરી લઈએ અને બીજું પ્લાસ્ટિક પેપરને પણ મેં ઘી વડે ગ્રીસ કરી લીધું છે. તેનાથી આ ભાગને આપણે કવર કરી લઈએ. હવે વેલણની મદદથી એકદમ પતલી એવી રોટલી વણવાની છે. તો આપણે અહીં પ્લાસ્ટિક પેપર ઘી વડે ગ્રીસ કર્યું છે એટલે આ રોટલી વણવી ખૂબ જ સહેલી રહેશે. તો વેલણની મદદથી બને તેટલી પતલી રોટલી વણવાની છે, જેથી કરીને આપણે પરફેક્ટ શેપ આપી શકીએ ખજૂર બિસ્કિટને. તો આપણે રોટલી વણી લઈએ. તો અહીં જોઈ શકો છો એકદમ સારી રીતે આપણે આ રીતની પતલી એવી રોટલી વણી લીધી. આ રીતની પતલી હોવી જોઈએ તો પરફેક્ટ બનશે આપણો ખજૂર બિસ્કિટ. તો હવે આપણે એક નાની વાટકી લઈ લઈએ. આપણે બિસ્કિટનો ઉપયોગ કરીને ખજૂર બિસ્કિટ બનાવવાનું છે. તો જે તમે બિસ્કિટ લીધું હોય તેનાથી થોડી મોટી સાઇઝની વાટકી લેવાની અને એ વાટકીને આપણે આ રોટલીની ઉપર ઉઠાવી અને ગોળ એવો શેપ આપવાનો છે. તો અહીં જોઈ શકો છો આ રીતની પતલી પતલી મેં અહીં સ્લાઇસીસ કરી લીધી છે ખજૂરની. આ રીતની આપણે સ્લાઇસીસ કરવાની છે. હવે આ બધી આપણે કાઢી અને સાઈડ પર રાખી દઈએ. ત્યારબાદ ખજૂર બિસ્કિટને શેપ આપવા માટે પાટિયાને ઘી વડે થોડું વચ્ચેથી ગ્રીસ કરી લઈશું.
ઘી લગાવી લીધા બાદ આપણે જે ગોળ રાઉન્ડ શેપમાં ખજૂરને સેટ કર્યો છે, શેપ આપ્યો છે, તે એક સ્લાઇસ વચ્ચે સેટ કરી દઈએ જ્યાં આપણે ઘી વડે ગ્રીસ કર્યું છે. ત્યારબાદ એક મેરી બિસ્કિટ છે તેને સેટ કરી દઈએ. ત્યારબાદ ફરી આપણે ખજૂરની એક શીટ છે જેને રાઉન્ડ શેપ આપ્યો છે તેને એડ કરી લઈએ. ફરી આપણે એક મેરીગોલ્ડ જે બિસ્કિટ આવ્યો છે તેને સેટ કરી લઈએ. તમે અહીં કોઈ પણ મોડા રાઉન્ડ શેપના બિસ્કિટ લઈ શકો છો. મેં મેરીગોલ્ડ બિસ્કિટનો ઉપયોગ કર્યો છે. ફરી આપણે ખજૂરની રાઉન્ડ શીટ છે તે એડ કરી દઈએ અને ફરી આપણે મેરી બિસ્કિટ સેટ કરી દઈએ અને ફરી આ બિસ્કિટની ઉપર આપણે આ શીટ છે તે રાખી દઈશું. તો આ રીતે આપણે 3 લેયર બનાવવાના છે. જોઈ શકો છો આપણે અહીં 3 લેયર બનાવી લીધા. હવે આપણે સાઈડને આ રીતે કવર કરતા જઈશું. એટલા માટે આપણે બિસ્કિટથી થોડી મોટી સાઇઝની વાટકી લેવાની જેથી કરીને બિસ્કિટની સાઈડ છે તે બધી ખજૂરથી કવર થઈ જાય. તો આપણે અહીં પતલી એવી શીટ બનાવવાની છે જેથી કરીને વધુ પડતો આ ખજૂર બિસ્કિટ છે તે મીઠા ના લાગે. તો અહીં આપણે એકદમ સારી રીતે સાઈડને છે તે કવર કરી લઈએ. તમે અહીં 3 લેયરની જગ્યા પર 2 લેયરનું પણ ખજૂર બિસ્કિટ બનાવી શકો છો. મેં અત્યારે 3 લેયરનું ખજૂર બિસ્કિટ બનાવ્યું છે જેમાં 4 શીટ છે ખજૂરની અને 3 બિસ્કિટનો ઉપયોગ કરી અને 3 લેયર બનાવ્યા છે. તો અહીં આપણે ખજૂર બિસ્કિટની સાઈડ છે તેને એકદમ સારી રીતે કવર કરી લીધી. હવે આપણે આ રીતે હાથેથી પ્રેસ કરીને સાઈડને છે તે વધારે એકદમ સારી રીતે પેક કરી દઈએ જેથી કરીને સાઈડ છે તે ખુલી ના જાય. તો આ રીતે આપણે હાથેથી તેને શેપ આપી દઈએ. તો અહીં જોઈ શકો છો એકદમ સારી રીતે આપણે સાઈડને છે તે કવર કરી લીધી. હવે આપણે ઉપર કોપરાનું કોટિંગ કરીશું. તો તેના માટે મેં અહીં અડધા વાટકા જેટલું કોપરાનું છીણ લઈ લીધું છે. હવે આપણે એક ખજૂર બિસ્કિટનું પીસ લઈ લઈએ અને તેને સારી રીતે બધી સાઈડથી કોપરાથી કોટ કરી લઈએ. તમને જો ખજૂર બિસ્કિટમાં કોપરાનો ટેસ્ટ પસંદ ના હોય તો તમે આ અવોઇડ કરી શકો છો. હું અત્યારે એટ્રેક્ટિવ લુક આપવા માટે અને આ કોપરાના છીણનું કોટિંગ આ ખજૂર બિસ્કિટમાં ખૂબ જ સરસ લાગે છે એટલા માટે હું લઉં છું. તો અહીં આપણે એક પીસને સારી રીતે કોટ કરી લીધું. હવે ચપ્પુની મદદથી આપણે તેના 2 સરખા પાર્ટ પાડી લઈશું. તો અહીં આપણે ચાકુને છે તે અંદર બહાર કરી અને એકદમ સારી રીતે તેના પીસ કરી લેવાના છે જેથી કરીને બિસ્કિટ છે તે તૂટે નહીં અને એક સરખા એકદમ સારી રીતે તેના પાર્ટ થઈ જાય. વાવ, તમે અહીં જોઈ શકો છો આપણે એકદમ પરફેક્ટ લુકવાળા એટ્રેક્ટિવ લુકવાળા ખજૂર બિસ્કિટ હેલ્ધી એવા તૈયાર કરી લીધા. તો આ હતી પહેલી રીત અને પહેલો શેપ. તો હવે બીજો શેપ આપવા માટે આપણે બીજો જે ભાગ સાઈડ પર રાખેલો તો તેને લઈ લઈએ અને આ રીતે આંગળીઓની મદદથી પ્રેસ કરતા જઈ અને જાડો એવો રોટલો વણી લઈએ. આપણે હાથની મદદથી જ આ પ્રોસેસ કરવાની છે, વેલણથી નહીં. તો હાથેથી આંગળીઓથી આ રીતે સ્પ્રેડ કરતા જઈએ. તો જોઈ શકો છો આપણે જાડો એવો રોટલો હાથેથી આ રીતે પ્રેસ કરી અને વણી લીધો. હવે આપણે 4 થી 5 જેટલા મેરીગોલ્ડ બિસ્કિટ લેવાના છે. એક એક કરી અને બધા બિસ્કિટના આપણે ટુકડા કરી લઈશું અને આ રોટલાની ઉપર તેને સ્પ્રેડ કરતા જઈશું. તો મીડિયમ સાઇઝના જ આપણે ટુકડા કરવાના છે, વધુ પડતા મોટી સાઇઝના નથી કરવાના. અને આ રીતે સ્પ્રેડ કરતા જઈએ. તો 3 થી 4 જેટલા બિસ્કિટના આપણે ટુકડા અહીં એડ કરી લઈશું. જો તમે આ બીજી રીતે ખજૂર બિસ્કિટ બનાવવાના હો તો એક વાતનું ખાસ ધ્યાન રહે કે આપણે જે આંગળીઓની મદદથી આ રોટલો રેડી કર્યો છે તે થોડો જાડો રાખવો. વધુ પડતો પતલો થઈ જશે તો ખજૂર બિસ્કિટનો શેપ છે તે પ્રોપર નહીં આવે. અને અહીં ખજૂર બિસ્કિટમાં બનાવવા માટે આપણે આ મેરીગોલ્ડ બિસ્કિટનો ઉપયોગ કર્યો છે. તેનાથી આ ખજૂર બિસ્કિટનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવે છે. તો બને તો મેરીગોલ્ડ બિસ્કિટનો જ ઉપયોગ કરવો ખજૂર બિસ્કિટ બનાવવા માટે. તો અહીં આપણે 4 બિસ્કિટના આ રીતે ટુકડા કરી અને આ રોટલાની ઉપર સારી રીતે સ્પ્રેડ કરી લીધા. એજીસથી થોડા દૂર રાખવાના, વચ્ચેના ભાગમાં વધારે સ્પ્રેડ કરવાનું. બધા બિસ્કિટ મિડલમાં સેટ થઈ ગયા બાદ આપણે રોલ વાળવાનો છે. તો આ રીતે હાથેથી આંગળીઓની મદદથી એકદમ સારી રીતે પ્રેસ કરતા જઈએ અને રોલ વાળી લઈએ. રોલને પણ આપણે એકદમ સારી રીતે વજન દઈ અને વાળવાનો છે જેથી કરીને શેપ પરફેક્ટ આવે. ત્યારબાદ રોલની જે સાઈડ છે તેને પણ આપણે સારી રીતે પેક કરી દઈએ. તો અહીં રોલ રેડી થઈ ગયો. હવે બિસ્કિટ એકદમ સારી રીતે અંદર સેટ થઈ જાય તેના માટે બંને હાથેથી પ્રેસ કરી અને રોલને એકદમ સારી રીતે આ રીતે વણી લેવાનો છે. ત્યારબાદ આ રોલને સેટ થવા માટે આપણે ફ્રીઝમાં મૂકવાનો છે 30 મિનિટ માટે. તો તેના માટે આપણે ફોઇલ પેપરથી કવર કરી અને તેને ફ્રીઝમાં એડ કરીશું જેથી કરીને સારી રીતે સેટ થઈ જાય. પણ જો આ ફોઇલ પેપર અવેલેબલ ના હોય તો તમે ઘરમાં રહેલો કોઈ પણ પ્લાસ્ટિકમાં પણ એકદમ સારી રીતે ટાઇટલી કવર કરી અને આ રોલને 30 મિનિટ માટે ફ્રીજમાં મૂકી શકો છો. હું અત્યારે ફોઇલ પેપર અવેલેબલ છે એટલા માટે તેમાં રેપ કરી અને રોલને સેટ થવા દઈશ ફ્રીજમાં. તો આપણે અહીં આ રીતે સાઈડની એજીસ જે છે તેને પણ એકદમ સારી રીતે કવર કરી અને પેક કરવાની છે. તો અહીં આ રોલ ફ્રીઝમાં સેટ થવા માટે રેડી થઈ ગયો છે. 30 મિનિટ માટે તેને ફ્રીઝમાં રાખી દઈએ જેથી કરીને એકદમ સારી રીતે આ ખજૂર બિસ્કિટ
રોલ છે તે સેટ થઈ જાય. 30 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આ ફોઇલ પેપરમાંથી ખજૂર રોલને આપણે કાઢી લઈએ. જોઈ શકો છો એકદમ સારી રીતે આ ખજૂર રોલ બિસ્કિટ સેટ થઈ ગયો છે. હવે આ રોલને આપણે કોપરાથી કોટ કરવાનો છે. તો તેના માટે 2 ચમચી જેટલો કોપરાનું છીણ લઈ લીધું છે ને તેને બોડીની ઉપર સ્પ્રેડ કરી દઈએ. હવે હાથની મદદથી આ રોલને ફેરવી અને આખા રોલમાં બધી સાઈડ આપણે કોપરાનું કોટિંગ લગાવી લઈએ. આ પણ ઓપ્શનલ છે. જો તમને કોપરાનું કોટિંગ ઉપર પસંદ ના હોય તો તમે અવોઇડ કરી શકો છો, સ્કીપ કરી શકો છો. પણ આ કોપરાના છીણથી આ ખજૂર બિસ્કિટનો રોલ છે તે ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ રોલ કોપરાના છીણથી કોટ થઈ ગયા બાદ ચાકુની મદદથી આપણે પીસીસ કરી લઈશું. તો તમે અહીં પીસીસ ઈચ્છો તેવા કરી શકો છો, પતલા, જાડા, તમે ઈચ્છો એ રીતના શેપ આપી શકો છો. તો આ રીતે ચાકુને અંદર બહાર કરી અને એકદમ સારી રીતે બિસ્કિટ સેટ થઈ ગયા છે. એટલા માટે પીસ એકદમ ઇઝીલી થઈ જશે. તો આપણે બધા પીસીસ કરી લઈએ. પીસીસ કરી લીધા બાદ અહીં ખજૂર બિસ્કિટનું શેક એન્ડ શેપ પણ રેડી છે. તો છે ને બંને એકદમ સહેલી રીત. તો હવે રાહ શેની જુઓ છો? જો તમને ખજૂર પસંદ ના હોય તો આ રીતે ખજૂર બિસ્કિટ બનાવી અને આ ખજૂરના આખા શિયાળામાં ભરપૂર માત્રામાં ગુણ મેળવતા રહો. આ બંને રીતમાંથી તમને કઈ રીત વધુ સહેલી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને જો આ રેસિપી ઉપયોગી લાગી હોય તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર જરૂરથી કરજો. જો તમારે આવા બીજા વિન્ટર સ્પેશિયલ હેલ્ધી રેસિપીના વિડીયોઝ જોઈતા હોય તો મારી ચેનલ આજે જ વિઝિટ કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પણ પ્રેસ કરો, જેથી કરીને તમને આવા વિન્ટર સ્પેશિયલ હેલ્ધી રેસિપીના વિડીયોની નોટિફિકેશન્સ છે તે મળતી રહે. આવા બીજા હેલ્ધી અને ખાસ કરીને વિન્ટર સ્પેશિયલ રેસિપીના વિડીયો સાથે આપણે ફરી મળીશું. બાય. થેન્ક્સ ફોર વોચિંગ.